શિવજી મહારાજની લાવણી છે, ભોલેનાથની લાવણી છે. કાળનો કાળ તો મહાકાળ છે વાલા. એનું જો ભજન થઈ જાય ને તો તમને કાળે નડે નહીં. કાળે સેજે સેજે આવે, બીતો બીતો આવે. કેમ કે તમે મહાકાળના ભગત છો ને, એટલે મહાકાળની ભક્તિ કરીને એટલે કાળ તો બીતો બીતો આવે. પૂછી પૂછીને આવે ભગવાન. જાઓ માર્કંડીય હતા ને, માર્કંડીય વય નાની આ મૃત્યુંજય મંત્ર છે, જે મૃત્યુંજય મંત્ર એને યમરાજ લેવા આવ્યા. યમરાજ એને લેવા આવ્યા. નાની ઉંમર, પોતે ભય લાગી. ઓહો, મને કાળ લઈ જશે, મને મૃત્યુ આવી જશે. દોડી લિંગને બધ ભરી ગયા. ઉજ્જૈન, ઉજ્જૈન જાય છે ને આપણે, ઉજ્જૈન એ મહાકાળ. લિંગને બધ ભરી ગયા. યમરાજે દોરી નાખી, ડોકમાં ખેંચવાની તૈયારી કરી. સ્વયંભૂ લિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા. દોરડું તોડી નાખ્યું. અને ક્યાં લઈ જાવ છો? અરે પ્રભુ, આનો સમય પૂરો થઈ ગયો છે, આને લઈ જવાના. નહીં, આ મારો ભગત છે, મારું ભજન કરે છે, એને તો હું કહું તો જ લઈ જવાય. માર્કંડીય ઉજ્જૈન જઈએ આપણે મહાકાલના દર્શન કરવા. મૃત્યુ બધાયમાંથી છે, એ ફાઇનલ છે, પણ સેજે સેજે વહી જાય ને એમાંય ફેર. અને પીડાદાયક મૃત્યુ થાય એમાંય ફેર. પીડાદાયક મૃત્યુનું કારણ હું ખબર? કર્મ. મૃત્યુને કર્મ, મૃત્યુને કોઈ પીડાનો સેજે સેજે વહી જાય, ખબર ન પડે. આજે ભેગા હોય કાલે મળી નહીં, બોલું એવું થઈ જાય. કોઈ પ્રકારની કષ્ટ નહીં, કોઈ દુઃખ નહીં. નકર આત્મા કાઢવો પડે ને તો એ 100 વીસી ડંખ મારે ને, પેલા ઠાકરિયા પાણામાં થાય એવડે નાના એવા, એ 100 વીસી ડંખ મારે એટલી વેદના થાય. એ તો આત્મા નીકળે. પણ ભજન વિનાનો આત્મા હોય તો, દેહ હોય તો. પણ જેની પાસે કાંઈ માં ભગવતીનું સ્મરણ હોય, જેની પાસે કાંઈ ભજનનું સ્મરણ હોય, જેની પાસે કાંઈ સેવાનું સ્મરણ પડ્યું હોય, એને કાંઈ ન થાય. એ તો સેજે સેજે જગતમાં આવે ને સેજે સેજે વહી જાય. આ બધી મહેનત શું કામ કરવી પડે ખબર? સાંભળવાની, અમારે ગાવાની, તમારે સાંભળવાનું શું કામ ખબર? મૃત્યુ સુધરે એ માટે મહેનત છે. આપણું મૃત્યુ ન બગડે ને એ માટે. એક જ દિવસ આપણા હાથમાં છે, એક તો વહી ગયું. જે દી જન્મ થાય આપણો માના ઉદરમાંથી, એ પહેલો દિવસ. એમાં એટલી પીડા હોય, તમે જોઈજો. એ કઠણ દિવસ હોય, માને કઠણ હોય અને બાળકને પણ કઠણ હોય. એ પીડાનો દિવસ એક ઈ. અને છેલ્લો એક દિવસ વિદ્યો છું, એ મરણનો. એની વચ્ચેની આ જિંદગી કેવું જીવી એની માથે આપણો હિસાબ થાય. આપણો સારું જીવી તો હિસાબ થાય, નબળું જીવી તો એનો હિસાબ થાય. જીવવું તો છે તો કોઈ સારું જીવી, કામ નબળું જીવી? જીવવું જ છે. ભગવાન આયુષ આપ્યું છે આપણને, માનવ અવતાર આપ્યો છે, તો શું કામ નબળું જીવીએ? શુભ કર્મ. શુભ કર્મ કોને કહેવાય? દ્વારકા નગરીમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન બે ભ્રમણ કરવા નીકળ્યા. ચાલો આપણે વસ્તી દુખી છે સુખીને જોતા આવે. આટો માર્યો તો ભિક્ષુક માગતો હતો. ભગવાને જોયું કે આ દુખી લાગે છે, આપણી નગરીમાં આ દુખી છે. અર્જુને કીધું ભગવાનને, પ્રભુ આ દુખી છે, માગે છે. કે ભગવાન જોઈએ ને હા, આપો આપો, પ્રેમથી આપો, તમારી પાસે હોય આપો. તો ડગલો બધો એને એનાથી ઉપડે એટલે હોનામોર આપી દીધી કે જાઓ, માગતો નહીં આ સી, આ લઈ જા ને તો તારું દુઃખ દારિદ્ર ભાંગી જાય. એનું બાસકું ઉપાડીને ઘરે જતો હતો ને તો 2 જણા બીજા અડા ફેર્યા, એની પાસે ઈ લઈ ગયા. તો પાછો બીજે દી પાછો માગવા આવ્યો. તો પાછા ભગવાન અર્જુન બે નીકળ્યા. તો પાછો માગતો. ભગવાને કીધું પ્રભુ આને કાલ તો ઘણું આપ્યું, તો આજ પાછો કેમ માગે છે? હવે એને જ પૂછો કે ભાઈ તાર કાલ તો તને ઘણું હોનામોર મેં આપી, તારી પેઢીઓ ખાય એટલું આપ્યું તને, તો આજે પાછો કે પ્રભુ તમે મને આપ્યું ને હું લઈને ઘેર જતો, મારી પાસે બીજા લઈ ગયા. એટલે મારી તો પાછી એ જ હાલત છે કે. તો અર્જુને એક હાથમાં વીંટી પહેરી હતી, એવી અમૂલ્યમાં હીરો માણેક હતા. અમૂલ્ય
હીરો હતો એમાં, એની પેઢીઓની પણ હાથ પેઢીઓ ખૂટે એટલું ધન દ્રવ્ય હતું. આલા વીટી હવે માગતો નહીં, તારી હાથ પેઢીઓ લગી આમાં સુખ છે. વીટી લઈને ઘરે વહી ગયો છે, કોઈને કીધું નહીં, ગોળામાં નાખ દે અને હકની કઈ હુઈ ગઈ. ઘરવાળી મૂલે ગયેલી બિચારી, એ આવી પાસે આવી મીટી હતી, ગોળો ભળીને મૂકીને તા ભાઈ જઈ ગયો. બે જણા પાંય પાંય બેઠા. ગાંડી તને હું વાત કરું, આજ તારું દુઃખ વહી ગયું. હું કયો પ્રભુ કે દુઃખ વહી ગયું તારું? આજ મને અર્જુન ને ભગવાન બે મળ્યા, એવું એક અમૂલ્ય હીરો આપ્યો છે. આપણે હાથ પેઢી ખૂટે નો ખાઈ તાળગી ખૂટે નહીં, એટલું ધન છે, એટલી એની કિંમત છે. ક્યાં મૂક્યું તમે? ગોળામાં રાખ્યું. કયો ગોળો કા પડ્યો? એ તો હું વિસળી આવી, ખંગાળી આવી. કઈ નીકળ્યું નહીં, મને કઈ ખબર નહોતી. પાછો ત્રીજો દિવસ ઉઈ ગયો, પાછો આવીને ત્યાં બેઠો. અર્જુન ભગવાન સામે પ્રભુ આ હું છે? કઈ મયા છે આવ્યા? ધરાતો જ નથી. હવે આજ તમે કઈ નો દેતા, આજે હું આપા. ખીચામાં હાથ નાખીને એક દોકડો, એ સમયનો રૂપિયો, ઈ સમયનો. અટાણ આપણે કેમ રૂપિયો છે એમ ભગવાન ખિસ્સામાં હાથ નાખીને એક દોકડો આપ્યો, હાલે. તો ભગવાન આમ જોઈ રહ્યો, વાહ વાહ દ્વારકાધીશ, એક જ રૂપિયો ખોનાની દ્વારકા, એમાં એક રૂપિયો મને દાન. એ લઈને છો હાલતો ભગવાન ને બે આમ ગયા. અર્જુન ને બે આ દોકડો લઈને હાલ્યો જાય છે. એમાં એક મછિયારો એને સામો મળ્યો, જીવતી મછી પકડી છે, એ કુરડીમાં નાખી છે, અંદર આટા મારે તપડિયા મારે છે. એને આ જોઈ ગયો. એ કે ભાઈ તું આને ક્યાં લઈ જાશ? આને ઘરે લઈ જાવીશ, પછી આને મારી નાખવાનું છે, પછી આનું શાક બનાવવાનું છે, ખાવાનું છે. તું મારી નાખી? હા, એક કામ કર, મને દઈ દે. આનો શું મૂલ છે? એક દોકડો. પેલો ભગવાન આપ્યો તો ને દોકડો કાઢ્યો ખિસ્સામાં, હાલે લાઈ મછી. જીવતી મછી લઈને પાણીમાં જ્યાં મૂકવા ગયો ને, તો બેન ગોળો ખંગાળવા ગઈ, ત્યાં જ સામે વીટી પડી હતી. મશીન જીવતી મૂકીને તો જોઈ ગયો, આમ કે જડી ગયું. પેલા સોરો ઠેલો ભાઈ ગયા હતા ને, એવા હતાણા ઈ હમ આવ્યા. ભાઈ કોઈને કેતો નહીં, અમે આ રહ્યું તારું ધન બધું, હાલે તારું પાછું ક્યાં? કોઈને કેતો નહીં, ભગવાનને તો કેતો જ નહીં. હાવ ઓલું ધન જી ગયું તું, હીરા માણેક સોના ચાંદીના સિક્કા ગયા હતા, ઈ પાછા આવી ગયા. વીટી મળી ગઈ. એક શુભ કર્મ કર્યું એને, એમાં પાછું બધું આવી ગયું. આ કર્મ આવી વસ્તુ છે. એક નાનું એવું શુભ કર્મ કરીને તો આપણું ખોયેલું એ પાછું. એટલે મારા બચપનની આરતી છે, મને આજે યાદ આવી. આજે પછી બાપુને મેં ગાઈ હતી. આજે બેઠા હતા અમે બાપુને ત્યાં, મેં મારા બચપનની યાદી કરી. અને આરતી હું નાનો હતો ગાતો. પહેલી જ મેં આરતી શીખી હતી ભોળાનાથની, એને લાવણી કહેવાય છે. એ આરતી આજે આપણે સોમાભાઈની તિથિમાં આ ઉત્તર ક્રિયા નિમિત્તે આ પ્રસંગ છે, એમાં શિવરાત્રીમાં મેં ગાઈ હતી. અને વર્ષોથી નથી ગાઈ, મેં વર્ષોથી પહેલી વાર શિવરાત્રીમાં અમને ગાઈ 9 સાલ. આજે અહીં બીજી વાર ગવાય છે. એમાં મહિમા છે. કયો મહિમા છે? ભગવાન કૃષ્ણ જન્મ લે છે ગોકુળમાં, અને કૈલાસમાં ભોળાનાથની ઈચ્છા થાય છે કે ભગવાન વિષ્ણુનારાયણે જન્મ લીધો, બાળક બન્યા, તો હાલો મારે એના દર્શન કરવા જવું છે. અને જોગીનું રૂપ લીધું. વાલાઓ આવ્યા ગોકુળમાં, આવીને માં યશોદાજી રમાડે લાલાને. નાના ભગવાન રમાડતા હતા. એમાં જોગીનું જોયે તો માં દોડીને તેડીને ઘરમાં ગઈ કે કોઈક બાબા આવ્યા, મારા દીકરામાં નજર પડી ગઈ. માનું હૃદય આવું. ખુશી દે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દે.
પરખું પાપને મને એવા નયન
સહેજે